આ તરફ અમદાવાદમાં ભારત સુપર સિટી નજીક પાણી ભરાયેલા છે। પાંચમા દિવસે પણ પાણી ન ઓસરતા લોકો પરેશાન। જળબંબાકારની સ્થિતિને પગલે લોકોને ભારે હાલાકી। ઓર્ડર દ્વારા કરોડોનો ખર્ચ કરાયો છતાં પણ સ્થિતિ યથાવત છે। પાણી ભરાયેલા છે। અમદાવાદના ભારત સુપર સિટીના દ્રશ્યો, જ્યાં પાંચમા દિવસે પણ હજુ પણ પગ ડૂબી જાય તેટલા પાણી ભરાયેલા છે। જળબંબાકારની સ્થિતિને પગલે સ્થાનિકો ભારે રોષ ઠાલવી રહ્યા છે। અમદાવાદમાં પડેલા વરસાદના પાંચમા દિવસે પણ અમદાવાદ જિલ્લાના આવેલા ભાડજનો આ સુપર સિટીનો જે રસ્તો છે ત્યાં પાણી જોવા મળી રહ્યું છે। ઓરડા દ્વારા કરોડોના ખર્ચે પ્રી મોન્સૂન એક્શન પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યા છે। સાથે જ અલગ અલગ મશીનરીની ખરીદી માટેની પણ જાહેરાતો ઓરડા તરફથી કરવામાં આવી। તેમ છતાં પણ પાંચમા દિવસે પણ આ વિસ્તારમાં પાણી છે તે જોવા મળી રહ્યા છે। એક તરફ ઓરડા દ્વારા કરોડોના ખર્ચાની વાતો થઈ રહી છે, સાથે જ અમદાવાદના ઓરડાની હદમાં આવતા તમામ વિસ્તારો કે જ્યાં પાણી ના ભરાય તે માટે ક્યાંક ડીવોટરિંગ પંપ ખરીદવાના, સમ્પ્સ લગાવવાના અને સાથે જ જરૂરી નવી ડ્રેનેજ લાઇન નાખીને આ પાણીનો નિકાલ થાય, તેમજ ખારી નદી અને અલગ અલગ કેનાલોમાં પાણી ઠલવાય તે પ્રકારના આયોજનો થઈ રહ્યા છે। પરંતુ તેમ છતાં ઓરડાના વિસ્તારોમાં આવતા આ વિસ્તાર કે જ્યાં લોકોએ કરોડોના મકાનો લઈ લીધા, અનેક વસ્તુઓ ડેવલપ થઈ ચૂકી, તેમ છતાં પણ આ વિસ્તારમાં પાણી છે તે વરસાદના પાંચમા દિવસે પણ જોવા મળી રહ્યા છે। બીજી તરફ ઓરડા છે તે કરોડોના ખર્ચાની વાત કરી રહી છે, પરંતુ તેની વચ્ચે જે લોકો આ વિસ્તારની અંદર રહેતા હોય છે તે તમામ લોકોએ ક્યાંક હાલાકી ભોગવવાનો સતત વારો છે તે પાંચમા દિવસે પણ આવી રહ્યો છે। એ કહેવું ખોટું નથી। કેમેરામેન વિકી ઠાકોર સાથે રીમા દોશી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।